વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન પર મોટી કાર્યવાહી કરતા વિદેશી દારૂથી ભરેલો કન્ટેનર ઝડપી પાડ્યો છે। રાજસ્થાન પાસેથી મળેલી બાતમીના આધારે પોલીસે વાઘોડિયા નજીક વોચ ગોઠવી હતી, જ્યાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત વધુ એક મોટી સફળતા મળી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે એક કન્ટેનર ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિદેશી દારૂના કેસો શોધી કાઢવા માટે સતત વોચ રાખવામાં આવી રહી હતી। તે દરમિયાન વડોદરા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો છે। આ બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે વાઘોડિયા તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કર્યું હતું। સુરત જિલ્લાના મહુવા તાલુકા